હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. હરિભક્તોને નવરાત્રિ કથા પર્વના 7મા દિવસના જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો મહિમા કઈ રીતે સમજી શકાય. આપણને જે પ્રગટ સત્પુરુષ, જે મહંત સ્વામી મહારાજ મળ્યા છે, જે ભગવાન મળ્યા છે, અને તેમના ભક્તો એટલે કે સત્સંગી જનો મળ્યા છે, એ કાર્યકરો હોય કે એ પછી હરિભક્તો હોય કે ગુણભાવી હોય, તો એ દરેકનો મહિમા કેવી રીતે સમજવો અને જીવનની અંદર અને આધ્યાત્મિક માર્ગે પણ આગળ વધવા માટે એ મહિમાને સમજવાની કેટલી અગત્યતા છે, આવશ્યકતા છે. તો ખરેખર આપણા જીવનની અંદર જો મહિમા આવી જાય ને, તો તમામ પ્રકારના એ જે સાધનો છે ને, એ સાધનોમાં સર્વશ્રેષ્ઠ જો કોઈને ઉપમા આપવામાં આવેલી હોય ને, તો એ મહિમાને છે. મહિમા એટલે શું? તો મોટપ. રસોઈ હોય અને રસોઈ સારામાં સારી રસોઈ બનાવી હોય, ઊંધિયું બનાવ્યું હોય, બધાય પ્રકારના શાકભાજી એની અંદર નાખ્યું હોય, પણ એમાં મીઠું જ ન હોય તો એ ઊંધિયું કોઈ કામનું નહીં. તો જો જેમ રસોઈની અંદર સ્થાન જે મીઠાનું છે ને, એમ સત્સંગની અંદર પણ એ મહિમાનું સ્થાન આ મીઠા સમાન જ છે. જાનમાં તમે જતા હોય, 500 જાને એમ કીધું 500 જણા આવી શકે છે, પરંતુ હવે વર જ ન હોય તો, વરરાજો જ ન હોય તો એનું કાંઈ મહત્ત્વ ખરું? કાંઈ મહત્ત્વનું નહીં. બસ તેવી જ રીતે સત્સંગની અંદર પણ મહિમાનું એ સ્થાન રહ્યું ને, વરરાજા સમાન જ છે. શરીરની શોભાની અંદર કયું મહત્ત્વનું અંગ છે કે જેનાથી આખું મુખ આપણને સારું લાગે છે? તો એ શોભાની અંદર એ સ્થાન જોઈ નાકનું છે. તો એવું સ્થાન સત્સંગની અંદર પણ મહિમાનું જોવા મળે છે. એટલે જ તે ગુણાતીતાનંદ સ્વામીની વાતો આપણે વાંચીએ ને, ત્યારે આ વાતોની અંદર પ્રથમ જ એમને શરૂઆત છે ને, પહેલા પ્રકરણની પહેલી વાતથી જ કરી દીધી કે મહિમા જેવું કોઈ બીજું સાધન નથી, ને મહિમા વિના બીજા ગમે એટલા તમે સાધન કરો ને, તો પણ જીવ બળને પામે નહીં. જો જીવને બળ ક્યારે આવે, જીવ ક્યારે આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકે કે એના જીવનની અંદર મહિમા પોતે આત્મસાત કરેલો હોય. તમે કોટી વ્રત કરો, જપ કરો, તપ કરો, યજ્ઞ કરો, વ્રત કરો, પ્રદક્ષિણા કરો કે દંડવટ કરો, પણ જે ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે અને સત્પુરુષનો જો મહિમા જ સમજ્યો ન હોય ને, તો બધુંય નકામું. તમે સત્સંગની અંદર એક સમય એવો આવશે કે એ સત્સંગમાંથી તમે પડી જશો. તો ખરેખર મહિમાનું આટલું બધું મહત્ત્વ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતો દ્વારા સ્પષ્ટ કર્યું છે. સ્વામીએ પહેલા પ્રકરણની 298મી વાતની અંદર પણ વાત કરતાં કહ્યું છે કે આ સ્વરૂપ નિષ્ઠા છે ને, એ મહિમા છે. અને એ તો વરને ઠેકાણે છે ને, બીજા સાધન તો જાનને ઠેકાણે છે. એ જાનની કાંઈ એટલી બધી વેલ્યુ ન કહેવાય. આમ વેલ્યુ ખરી, પણ મુખ્ય તો કોના લીધે એની વેલ્યુ થશે? એ આ વરરાજાના લીધે એનો આગતા સ્વાગતા જાનૈયાઓની કરશે અને એની સરભરા કરશે. એટલે ખરેખર આપણા જીવનની અંદર અને આધ્યાત્મિક માર્ગે જો આપણને જેનો મહિમા સમજાઈ ગયો છો ને, એની પાછળ રાત દિવસ આપણે મહેનત કરીએ છીએ. તમે જો અત્યારે યુપીએસસીની પરીક્ષા, આમ તો ભારતની અંદર જો સૌથી અઘરામાં અઘરી સરકારી નોકરી કોઈ મેળવવી હોય તો તમારે યુપીએસસીની પરીક્ષા દેવી પડે. અને આ યુપીએસસીની પરીક્ષાની અંદર દર વર્ષે 900થી 1000 કેન્ડિડેટ્સ લેવાના હોય. એટલે કે જે આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ. હવે આ ત્રણ કેડર્સની અંદર જેને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એને એ રીતે કેડર્સની અંદર નિમણૂક થતી જોવા મળે છે. દર વર્ષે 10 લાખ એપ્લિકેશન રજીસ્ટર થાય છે
10 લાખ લોકો પ્રિલિમ્સ આપે છે. એટલે કે એને યુપીએસસી પરીક્ષા પાસ કરવી છે ને એને આ પદ પ્રાપ્ત કરવું છે. તો એમાં બધાય જે કેન્ડિડેટ છે, જે પરીક્ષાર્થીઓ છે, જે આની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તો એ પોતે 24 કલાકમાંથી 15, 18, 20 કલાક સુધી મહેનત કરે છે, રાત દિવસ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેને સીએ તરીકે જે હિસાબનીશ બધા હિસાબો કિતાબ રાખે, તો એ પણ 15, 18 કલાક, પાછું 1-2 દિવસ નહીં, કન્ટિન્યુ 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, અમુક તો 7 વર્ષથી આવી તૈયારી કરે છે. જો એને મહિમા સમજાઈ ગયો છે. હજી મળ્યું તો નથી, ફળ એને પ્રાપ્ત નથી થયું, પદની પ્રાપ્તિ નથી થઈ, છતાં પણ એને મહિમા સમજાઈ ગયો છે. તો એવી જ રીતે આપણે ભગવાન અને સંતનો જો મહિમા સમજાઈ જાય ને, તો તમામ પ્રકારના પ્રશ્નો રહ્યા ને એ સોલ્વ થઈ જાય. જેમ છે ને લોહ ચુંબક હોય, એ આમ લોઢું હોય ને ત્યાં એને ખેંચે, એમાં મહિમા રહ્યા ને એ મહિમાના લીધે ઘણા બધા ગુણો જે આપણામાં ન હોય ને એ પણ આવે છે. અને સમજાવતા તે શ્રીજી મહારાજે તે વચનામૃત સારંગપુરના 5મા વચનામૃતની અંદર વાત કરે છે કે જેના હૃદયની અંદર છે ને મહાત્મય સહિત ભગવાનની ભક્તિ હોય, એટલે કે મહિમા સાથેની ભક્તિ હોય ને, તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય ને તો એના હૃદયની અંદર બધાય સર્વે આવી જાય. કારણ કે જો મહાત્મય જ્ઞાન સહિત ભક્તિ હોય ને જેના હૃદયમાં નથી, તો એ શમદમાદિક જે કલ્યાણકારી રૂડા ગુણ એના હૃદયમાં છે ને તો પણ નહીં જેવાશે. કેમ? જે અંતે તો એ નાશ જ પામે છે. એ તમે નિર્માનીપણે વર્તો, દાસ ભાવે વર્તો, પરંતુ જો મહિમા જ ન હોય તો એ દાસ ભાવ કાંઈ લાંબો ટકે નહીં. જો આજે લોકની અંદર નિયમ ધર્મ ઘણા બધા આપવામાં આવે છે, એમાંય સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણે એમના આશ્રિતો સેવી, તો અહીંયા શરૂઆત જ નિયમ ધર્મથી થાય. પણ શરૂઆતની અંદર નિયમ ધર્મનો મહિમા હોય તો 2-5 દિવસ પડાય, પછી જો મહિમા એક વખત વહી જાય તો એ આપણે નિયમ ધર્મ પાલન કરી શકતા નથી. પણ જો જેને મહિમા આમ મગજની અંદર ફિટ થઈ ગયો, જીવમાં ચોંટી ગયો ને, તો ગમે તેવી પરિસ્થિતિ ન આવે, આ પરિસ્થિતિની અંદર એ મહિમાથી આગળ વધે. સદગુરુવર્ય ત્યાગ વલ્લભ સ્વામી, હવે આમ તો યોગીજી મહારાજે એમને કીધેલું તમારે રસોડું જ સંભાળવાનું, ઠાકોરજીની સેવા રસોડામાં જ રસોઈ. તો એમને ઘણી બધી કળાઓ આવડતી, પણ એ આજીવન રસોઈમાં જ તે એમને રસોડાની અંદર જ કાર્ય કરેલું. જો મનગમતું મૂકી દીધું, પણ મહિમા સાથે પાછું કર્યું. તો જો એ ખરેખર એ આપણને એમના દર્શન કરીએ, આપણને એ કોઈ આશીર્વાદ આપે તો એ બધા કાર્યો થાય છે. શા માટે? એવી સ્થિતિ ક્યારે આવી? એ મહિમા સાથે કાર્ય કર્યું. એમ આપણે જીવનમાં તે જો ગુણ માત્રનો આધાર મહિમા છે. મહિમાનો એને મોક્ષનું કારણ જણાવતા શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમના 57મા વચનામૃતમાં કીધું છે કે આ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું જે મહાત્મ્ય જાણવું ને, એ જ તે 2 અસાધારણ મોક્ષના હેતુ છે. અને આ 2 અસાધારણ જે મોક્ષના જે હેતુ છે, એ મોક્ષની અંદર એક તો સ્વરૂપ છે ને એક મહાત્મ્ય એટલે મહિમા છે. તો મહિમાને પણ એટલું જ સ્થાન આપવામાં આવ્યું છે. તો આમ જો લોક તમે કહો કે પરલોક કહો, આ દરેક જગ્યાએ પ્રગતિ દરેકને કરવી છે. આજે મનુષ્ય માત્રની એક જ ઈચ્છા છે કે હું જે ક્ષેત્રની અંદર આગળ વધું એમાં મારી પ્રગતિ જ થવી જોઈએ, અધોગતિ નહીં, ખોટ નહીં, નફો નફો નફો, પ્રોફિટ પ્રોફિટ પ્રોફિટ, પ્લસ પ્લસ પ્લસ, આગળ આગળ આગળ. કોઈને નેગેટિવ નકારાત્મક પાછળ જવું ગમતું જ નથી. તો દરેકને પ્રગતિ કરવી છે. તો જો લોક અને પાછું પરલોક એ બંનેમાં સુખી થવા માટે, આગળ વધવા માટે એ આપણે મહિમા સમજવો ખૂબ જરૂરી છે. તો પ્રશ્ન આપણને બીજો એક એવો પણ થાય કે તો આ મહિમા કેવી રીતે સમજવો? મહિમા આપણે કેવી રીતે સમજવો? તો શ્રીજી મહારાજ જ તે આ પ્રશ્નનો જવાબ આપે છે કે વચનામૃત ગઢડા પ્રથમના 56મા વચનામૃતની અંદર તેઓ કહે છે કે આ ભગવાનનો મહિમા રહ્યો ને એ એમ સમજવો કે આ ભગવાન તો આ ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મમહોલ એના પતિ છે, અને મનુષ્ય જેવા જણાય છે તો આ ભક્તના સુખને અર્થે જણાય છે. પણ એની મૂર્તિ છે ને એ તો પોતાના ધામ એને વિશે એક એક નખમાં કોટી કોટી સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે. અને એ તો એ સૂર્ય ચંદ્રાદિક સર્વને એ પ્રકાશના દાતા છે. અને જ્યારે બ્રહ્માંડોના એ પ્રલય થઈ જાય ને ત્યારે આ પ્રગટ ભગવાન છે ને તે જ એક રહે છે. અને પછી સૃષ્ટિ રચવાને સમય પણ એ પ્રકૃતિ પુરુષ દ્વારે કરીને અનંત કોટી બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે. તો જો આમ આપણે ભગવાનને પ્રગટ સમજવાને
એ વાત ભગવાનનો મહિમા સમજવામાં આવે છે. ટૂંકમાં આપણે ભગવાનને સર્વોપરી, સર્વ કરતા, એ દિવ્ય અને પ્રગટ સમજવાને આને જ ભગવાનનો મહિમા જાણ્યો કહેવાય. અને આ મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. એટલે જ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહે છે. અને જો આ એક વખત મહિમા સમજી જાય ને તો આનંદ અને ઉત્સાહ કાયમ માટે બન્યો રહે. જ્યારે સંતના સમાગમથી જો ભગવાનનો આવો મહિમા સમજાઈ જાય તો અને ત્યારે અંતરમાંય અખંડ આનંદ અનુભવાય. અને આજે દરેક વ્યક્તિને એક જ ઈચ્છા હોય છે, એ ગમે એટલું ધન કમાય, ગમે એટલા પૈસા કમાય, પણ એને શાશ્વત સુખ અને એ આનંદ જ જોતવો છે. તો એના માટે મહિમા એટલે સમજવો જરૂરી છે. એકવાર છે ને શ્રીજી મહારાજ પચ્છમ ગામમાં પધારેલા. હવે અહીંયા એક જાદવજી વિપ્ર પોતે એક હરિભક્ત રહેતા અને તેઓની આમ સ્થિતિ છે ને અત્યંત એક સાધારણ, પણ શ્રીજી મહારાજ વિશે ભક્તિ એટલી અસાધારણ કે એમને દરેક ક્રિયા ભગવાનમય જ હોય અને નિયમ ધર્મયુક્ત પોતાનું જીવન. એટલે એમની સેવાથી તો શ્રીજી મહારાજ પ્રસન્ન થઈ ગયા અને તેઓને કીધું કે વિપ્ર, તમે કંઈક માગો, જે માગશો ને એ અમે આપીશું. અને ત્યારે જાદવજીએ શું કહ્યું કે આપની મૂર્તિ છે ને અખંડ અંતરમાં રહે ને એ આપો. જો તમે રાજી જ થયા હોય ને તો. ત્યારે શ્રીજી મહારાજે કીધું એ તો થશે, પણ આ તમારું દારિદ્ર્ય જાય એ માટે જ કંઈક માગ્યું નહીં ને. ત્યારે જાદવજીએ શું કીધું કે તમે મળ્યા પછી એની ચિંતા શું કરવી, આપ મળ્યા એટલે આનંદ જ છે મને. અને અંતરમાં જો આ મહારાજનો મહિમા સમજાયો હોય ને તો જ ત્યાં જાદવજીને કઠણ પરિસ્થિતિમાં પણ આનંદ હતો. તમે જો જેતલપુરનો એ આપણને રતો બસ્યો. હવે શ્રીજી મહારાજ એના ખભા ઉપર હાથ મૂકીને ગઢડાની બજારની અંદર એમને પાવન કરેલી. શ્રીજી મહારાજ જ્યારે પણ પોતે જમતા હોય ને ત્યારે રતો બસ્યો બાજુમાં બેસે. અને બાજુમાં બેસે એટલું જ નહીં, શ્રીજી મહારાજ એને પ્રસાદ આપે. દર વખતે મહારાજ એકનું એક કહે, આપણને આવું કહે ને તો આપણે માંગી જ લઈએ. શ્રીજી મહારાજ શું કે, રતા તારે કાંઈ જોઈએ છે કે તારે કાંઈ માગવું છે, પૈસા ધન ગમે એ તારે જોતું હોય હું તને આપીએ. પણ રતો બસ્યો દર વખતે ના જ પડે. અને એ શું કે મહારાજ આ તમારા કરતાં મને જ્યારે વિશેષ કાંઈ જણાય ને ત્યારે હું માગીશ, બાકી મારે કાંઈ જોઈતું નથી. જો આ મહિમા હોય ને તો જ આવું બોલી શકીએ. બાકી આપણને માગવાનું કહે તો મારા છોકરા સારો અભ્યાસ કરે, મારો પગાર 50,000 છે ને તો 80-90,000 થાય, ઘરમાં કોઈ માંદા જ ન પડે, એક બંગલો છે ને તો 2 બંગલા થાય. એટલે આપણે આ લોકનું જ માગીએ છીએ, લોક સિવાય બીજું કાંઈ માગતા નથી. તો ખરેખર જો આ માગવામાં પણ આ મહિમા હોય ને તો આપણે જે સાચું છે ને એ માગી શકીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામીએ તે પોતાની ચોથા પ્રકરણની 121મી વાતમાં કીધેલું છે કે 100 કરોડ રૂપિયા હોય ને એક દોકડો, એટલે આ રૂપિયાનો 100મો ભાગ, એક દોકડો ખોવાઈ જાય તો તે ગણતરીમાં નહીં. તેમ ભગવાનનો મહિમા સમજાય એની કોઈ વાતની ગણતરીમાં ન રહે. અને આપણે બધું ગણતરીમાં ચાલીએ છીએ એટલે સમજવાનું કે આપણો મહિમા થોડોક કાચપ છે. જો આ ખરેખર આ નવરાત્રિ કથા પર્વની અંદર છેલ્લા આપણે 6 દિવસથી અલગ અલગ વિષયો ઉપર પ્રવચન માણી રહ્યા છીએ. આ પ્રવચનનો ઉદ્દેશ એક જ છે કે મારા કે તમારા કે આપણે સૌ કોઈના જીવનની અંદર એવી એક સમજણ દ્રઢ થાય કે જે સમજણથી આ સત્સંગની અંદર આપણે રહીએ એટલું નહીં, પરંતુ જે સત્સંગની અંદર યોગીજી મહારાજ કહે છે કે કેસર કેરી જેવું સુખ આવે એવો સત્સંગ આપણને છે. સાથે સાથે અંતરની અંદર આનંદના ફુવારા છૂટે એવો આ સત્સંગ છે. એવું સુખ જે આ સત્પુરુષ લઈ રહ્યા છે એ આપણે પણ લઈ શકીએ. એનો ઉદ્દેશ મુખ્ય આ નવરાત્રિ જે આ કથા પર્વનો ઉદ્દેશ આ જ છે. અને આ કથા પર્વની અંદર એ આપણા દરેક પ્રકારના સંશયો જે પ્રશ્નો છે આ પ્રશ્નોનું પણ સમાધાન થાય છે. પરંતુ જો એ પ્રમાણે આપણે પાલન કરીએ તો, જેમ 25,000 ફૂટ ઊંચે ઉડનારને એ પૃથ્વી પર પદાર્થ કાંઈ જરૂરમાં એ નજરમાં બહુ નથી આવતા, કારણ કે નાના થઈ જાય છે. એ નાના મોટા ગમે પદાર્થ ન હોય બધા એક સરખા થણાય. એમાં મહિમા જેને સમજો હોય ને એને માહિક વિષય પણ એક સરખા થઈ જાય છે. એ મળ્યા કે ટળિયાનો એને હરખ કે શોખ પણ કાંઈ રહેતો નથી, એ દૂર થઈ જાય છે ને પાછું અખંડ આનંદમાં જ રહેશે. અને જો આવી સ્થિતિ આપણી થાય ને, આવી ગુણાતીત સ્થિતિ આપણી કરવાની છે.
જો આ ભગતજી મહારાજે કરેલું છે, શાસ્ત્રીજી મહારાજે કરેલું છે, યોગીજી મહારાજે કરેલું છે, પ્રમુખ સાહેબ મહારાજે કરેલું છે, અને વર્તમાન કાળે મહંત સાહેબ મહારાજે કરેલી છે આવી સ્થિતિ. એટલે જ તે નિષ્કાન સ્વામી કહે છે કે માલ ઘણો મોટો ઘરમાં તેના અમલનો આનંદ રહે. માલ ઘણો મોટો ઘરમાં તેના અમલનો આનંદ રહે. મેલી ચંદન મલ્યા કરું પછી વેઠે કોયલા કોણ વહે. એમાં મળ્યાગર ચંદન મૂકી કોઈ કોલસાની કાંઈ ગુણો કાંઈ ઉઠાવતું નથી. એમાં ભગવાનની આપણે પ્રાપ્તિનો આનંદ આગળ આ વિષય સુખ રહ્યાને એ વલખાય મારે નહીં, પણ વલખા મારે છે ને તો સમજવાનું કે જે રીતે આપણને એ મહિમા સમજાવવો પડે ને એ રીતે આપણે સમજી શક્યા નથી. નિષ્કાન સ્વામી આગળ એમ પણ કહે છે કે સિદ્ધને ખાય ખાટી છાશને મેલી પિયુષ રસ પ્રવાહ પટુ પાંબરીને પરહરી કરે કોણ ચરમની આ. એમ અમૃત પીવા મળતું હોય ને તો કાંઈ કોઈ ખાટી છાશ ન મળે એને કાંઈ બળતરા ન થાય. એમ સુંદર વસ્ત્રો પહેરવા મળતા હોય ને એને ચામડું ઓઢવા ન મળે ને તો કાંઈ ઓછપ ન અનુભવે, કારણ કે પોતે તો સુંદર વસ્ત્રો પહેરે છે. એ અમૃત પીવા એને મળે છે. તો એમ જેને ભગવાનનો જો મહિમા સમજાઈ ગયો હોય ને તો એના લોકની અંદર પદાર્થી વધતા ઓછા મળે કે ન મળે તો એ આનંદમાં એ ક્યારેય તે એવી ખોટ નથી અનુભવાતી. અને આપણા જીવનની અંદર જ્યારે તપાસ કરીએ ને ત્યારે આપણે કંઈક ને કંઈક ખૂટે જ છે. જો ગૌતમ બુદ્ધે કીધું છે આ વાક્ય જીવનમાં જડી દેવું કે આ તૃષ્ણા પરમ દુઃખમ, એટલે કે ઈચ્છા રહીને માણસનું દુઃખનું કારણ છે. અને આપણે જેટલી ઈચ્છાઓ રહીને એ ઈચ્છાઓ કાંઈ પૂરી થવાની પણ નથી. આપણે કલ્પના કરી શકીએ પણ ઈચ્છાઓ કાંઈ પૂરી ન થાય. એમ બધી તો ન જ થાય, ગમે તેટલા પ્રયત્નો ન કરો. અને ઈચ્છા જ માણસને દુઃખી કરે છે. જે છે એમાં એને સંતોષ નથી, અને જે નથી એ મેળવવા માટે રાત દિવસ આપણે મહેનત કરવી છે, અને એ આપણે કાંઈ મેળવી શકવાના નથી. જો જેને જેટલો ભગવાનનો મહિમા સમજાય છે ને એટલો એને સત્સંગની સેવા કરવામાં ઉત્સાહ રહે છે, અને એટલો ઓછો થાક અને કંટાળો પણ પોતે અનુભવે છે. અને આ નિયમ તો જો સર્વેત્ર છે. જે વિદ્યાર્થીને એ શિક્ષણનો જો મહિમા સમજાઈ ગયો હોય તો આપણે એ જોયું છે કે વિદ્યાર્થી અભ્યાસમાં કોઈ દિવસ એને થાક કે કંટાળો લાગતો નથી. બીજા વિદ્યાર્થીને જ્યારે પૂછવામાં આવે ને કે તમને ભણવાનું ગમે, વાંચવાનું ગમે, લખવાનું ગમે, ના જ પાડશે. પણ એ હોશિયાર વિદ્યાર્થીને જેને શિક્ષણનો મહિમા સમજાઈ ગયો ને એને પૂછજો તમે, એ તો એમ જ કહેશે કે મને તો ભણવાની બહુ મજા આવે, શિક્ષકો મને વધારે સમજાવે તો વધારે સારું. શા માટે? કારણ કે એને ખ્યાલ છે શિક્ષણનો મહિમા એને સમજાઈ ગયો છે. રાત્રે 12 વાગે આપણે પગાર કે વકરો ગણતા હોય તો લેશ થોડુંક પણ આપણને જોકું આવે ન આવે. બસ એમ જેને ભગવાનનો મહિમા સમજાણ્યો હોય ને એને સેવા ભક્તિમાં થાક કંટાળો કાંઈ અનુભવાતો નથી. અને આપણી જો ગુણાતીત ગુરુ પરંપરા એનું આદર્શ ઉદાહરણ છે. કારણ કે વૃદ્ધ વયે પણ અનેક બધી શારીરિક તકલીફો વચ્ચે પણ વિચરણ એમને કરેલું છે. એ હરિભક્તોના એ ભાવો પૂર્ણ કર્યા છે. એ હાડમારીઓ વચ્ચે પણ ગુણાતીત સંતો સતત સેવા ભક્તિ કરે છે. એનું કારણ શું છે? ભગવાનનો મહિમા છે. આજે મહંત સ્વામી મહારાજની ઉંમર 93 વર્ષની છે. તો 93 વર્ષની ઉંમરે આપણે તો 60-70 વર્ષની ઉંમર થાય નિવૃત્તિ આપણે જાહેર કરી નાખવી, પણ મહંત સ્વામી મહારાજ સામે તમે જો 83 વર્ષની ઉંમરે તો ગુરુ પદે આવ્યા. જીવન બધાયના પૂરા થાય ત્યાંથી તો શરૂઆત થઈ છે. અને દેશ પ્રદેશની અંદર તમે આ જુઓ, રોબિન્સવિલ અક્ષરધામ તમે જુઓ, પારિવારિક શાંતિ અભિયાન જુઓ, આ મિશન રાજીપો જુઓ, કે આ પ્રમુખ સાહેબ મારા શતાબ્દી મહોત્સવ, કાર્યકર સુવર્ણ મહોત્સવ, આ જોધપુરનું મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ 2 દિવસ 3 દિવસ પૂર્વે. તો જો એમના જીવનની અંદર આ એમને ખ્યાલ છે ભગવાનનો મહિમા છે અને ગુરુ સામે દ્રષ્ટિ રાખે છે, એટલે ક્યારેય તેઓ થાક કે કંટાળો અનુભવતા નથી. એ સવારમાં નિત્ય પૂજામાં એ 5-5, 10-10, 15-15 મિનિટ સુધી હાથ જોડે છે. કંટાળો એમને નથી આવતો. દરરોજ દર્શન કરે છતાં પણ એમને કંટાળો નથી આવતો. વ્યક્તિગત મુલાકાત હોય, પ્રશ્ન કયા હોય, એકને એક જ હોય. ઘરમાં કયા પ્રશ્નો હોય? કંકાસ ના હોય, ઝઘડા ના હોય, તો એકના એક પ્રશ્નો સાંભળે, સમાધાન કરે, છતાં પણ શાંતિ. બધા હરિભક્તોને યાદ રાખવાના. સંતોના પ્રોજેક્ટો અત્યારે 10 શિખરબદ્ધ મંદિરોનું કાર્ય થઈ રહ્યું છે બધી જગ્યાએ, તો એનું પણ નિરીક્ષણ, એના પણ પ્રશ્નો આવે. તો વિચાર કરો,
આટલી બધી વ્યસ્ત પ્રવૃત્તિ વચ્ચે પણ તેઓએ ક્યારેય થાક કે કંટાળતા નથી. કારણ શું છે? એમને ભગવાનનો મહિમા જીવમાં જડાઈ ગયો છે. બસ એવો જ મહિમા આપણે પણ કેળવવાનો છે. એક વખત ભગવાનનો મહિમા સમજાઈ જાય ને સત્પુરુષનો મહિમા સમજાઈ જાય એટલે આપણે જે ભગવાનના જે ભક્તો છે તો આ ભક્તોનો પણ મહિમા આપોઆપ સમજાઈ જ જાય. ખરેખર તો આપણા જીવનની અંદર છે ને અભાવ અવગુણ હોય છે. એ કુસંપ રાખવાની જે ભાવના હોય છે અને કુઠલી કરવાની જે ટેવ હોય છે ને એ મહિમા નથી ને એટલે જ થાય છે. અંદરો અંદર ઝઘડવાનું પણ થાય છે ને એનું કારણ એક આ જ છે કે મહિમા નથી. પતિ પત્ની પણ જે ઝઘડતા હશે ને એને મહિમા નહીં હોય તો જ ઝઘડા થતા હશે. એ માતા પિતા હોય કે ભાઈ બહેન હોય, કોઈ એવો સંબંધ નહીં હોય કે જ્યાં ઝઘડવાનું નહીં થતું હોય. પણ એનું જો કોઈ મુખ્ય કોઈ કારણ તપાસવામાં આવે ને તો મહિમાનો અભાવ. જો મહિમા નહીં હોય ને આ તો જ આ થાય છે. બાકી જો ઝઘડવાનું કોઈ દિવસ થતું નથી. ભગવાન સાથે આપણે ક્યારેય ઝઘડ્યા? કેમ નથી ઝઘડ્યા? ખબર છે ભગવાન છે, મહિમા સમજાઈ ગયો ને એટલે ઝઘડતા નથી. તો એમ આપણે ત્યાં લોકમાં જે ઉદાહરણો જે સંબંધોથી આપણે બંધાણા છીએ તો એનો મહિમા રાખીએ તો આપોઆપ પ્રશ્ન સોલ્વ થઈ જાય. તો જો ભગવાનનો મહિમા સમજાઈ જાય તો ભક્તનો સમજાય જ છે. લોકમાં આપણે જોઈએ છીએ કોઈક રમતવીર હોય, કોઈક અભિનેતા હોય, કોઈક રાજનેતા હોય. હવે એની વાપરેલી વસ્તુઓ તમે જો મોટી મોટી કિંમતે આજે હરાજી થાય છે અને લોકો પાછા દોઢા દામ ચૂકવીને ખરીદતા હોય છે. તો એ વસ્તુઓ હોય બીજી વસ્તુઓ જેવી જ હોય સામાન્ય રીતે. અક્ષય કુમારે જે બ્લેઝર પહેર્યું હોય, કોટ પહેર્યો હોય એ સામાન્ય વ્યક્તિ કોટ બજારમાં વસ્તુ એ જ મળતી હોય. પરંતુ આ લોકની કોઈ મોટી વ્યક્તિઓ સંબંધ થઈ ગયો એટલે એની કિંમત કેવી વધી ગઈ. તો એમ આ ભક્તો આપણા જે છે જે હરિભક્તો એ કોનો એનો સંબંધ થયો છે? પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન અને ખરેખર એ પ્રગટ સત્પુરુષ જે મોક્ષનું દ્વાર મહંત સ્વામીનો સંબંધ થઈ ગયો. હવે એનો એક વખત સંબંધ થાય ને તમે અભાવ અવગુણ લ્યો, મહિમા ન સમજો તો ખરેખર આપણી સમજણ થોડીક અણસમજણ એવું લાગે. એકવાર છે ને વાઇસરોય પોતે જામનગર આવેલા એટલે પ્લેનમાંથી ઉતરે ને એ પહેલાં એમનો કૂતરો ઉતર્યો અને વાઇસરોયને તો આવકારવા છે ને જામનગરના નરેશ પોતે આવેલા અને એમને કૂતરાને ભેટીને એમનું અભિવાદન કર્યું. હવે કૂતરા હું જામનગરમાં કેટલાય આંટા મારતા હશે પણ આ જામ બાપુ એમાં જ કોઈને ભેટા નહીં. કેમ આ કૂતરાને જ ભેટા? કારણ શું હતું? કારણ હતું એ વાઇસરોયનો કૂતરો હતો. એમ જો આ સત્સંગમાં એ ભગવાનની મોટપ સમજાણી હોય ને તો એ દરેક ભક્તનો મહિમા એ રહે જ છે. એકવાર શ્રીજી મહારાજે પર્વતભાઈને કહ્યું કે તમે દાદા ખાચરના એ ગોલા થશો. ગોલા એટલે નોકર. એટલે પર્વતભાઈએ તો તરત હા પાડી, મહારાજ આ બૈરા છોકરાનો તો ગોલા છીએ જ તેને, તો આ તો દાદા ખાચર જેવા ભક્તના ગોલા થવાનું, એમાં શું વાંધો? અને પોતે નોકર થયા. કમટિયાળાને તે કાયાભાઈ આવું ગઢડાના કૂતરાને દંડવટ કરતા, કારણ કે એને શ્રીજી મહારાજનો સંબંધ થયો એટલે એમને મહિમાનો સંબંધ હતો. તો જો ઘણી વખત આપણે આવા નાના નાના પ્રસંગો ઉપરથી આપણે પ્રેરણા લેવી જોઈએ કે આપણી પાસે બેસતા કોઈ હરિભક્ત હોય કે કોઈ કાર્યકર હોય કે સ્વયંસેવક હોય કે આપણા ઘરના સભ્યો, દરેકનો મહિમા રાખો. કારણ કે એ પણ મંદિરે આવે છે, એ પણ નિત્ય પૂજા કરે છે, એને પણ ભગવાનનો સંબંધનો યોગ થયો છે. એકવાર છે ને માના ભગતે ભગતજી મહારાજને કીધું કે આ બધા બાબુલા શિષ્યોમાં બંધાશો નહીં તમે. ત્યારે ભગતજી મહારાજે બોલ્યા કે હું તો બધાને બ્રહ્મની મૂર્તિ સમજું. તેમને બાબુલા ન કહેવાય, કહીએ ને તો જીવ નાશ પામી જાય. જો આ મહિમાની વાત, બ્રહ્મની મૂર્તિ સમજતા એટલે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન, દ્વેષીઓ ઘણું બધું અપમાન તિરસ્કારો કર્યા ભગતજી મહારાજ, પણ છતાં પણ ભગતજી મહારાજ અખંડ આનંદમાં જ વર્તી શકતા. કારણ એક જ કારણ હતું, કારણ કે એમના જીવનની અંદર મહિમાનો રણકાર હતો. વડતાલમાં તે શ્રીજી મહારાજ એકવાર મંદિરના પગથિયા ઉપર બેસી વાતો કરતા હતા અને થોડી જ વારમાં છે ને એક સેવક બેસવા માટે આસન લઈને આવ્યો અને મહારાજને કીધું કે આ દેહને છે ને હજારો હરિભક્તોને ચરણરજનો સ્પર્શ થયો હોય, એવો લાભ મૂકવીને મેં આસન શા માટે રાખવું? તો જો આ શ્રીજી મહારાજને આ ભક્તોનો કેવો મહિમા હશે. આ મહારાજ પોતે જો આ પોતાના વર્તન એવું કર્યું, શા માટે આપણે એવું વર્તન કરી શકીએ? જો એક આ સ્વામિનારાયણ સંપ્રદાયની એક વિશેષતા છે કે પોતે વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે. આપણી ગુણાતીત ગુરુ પરંપરાના ગમે પ્રસંગો જોવાની છૂટ, પછી આપણે સ્વામિનારાયણ ભગવાનના પણ ચરિત્રો જોવાની છૂટ, પોતે વર્ત્યા છે. એ ચાતુર્માસના નિયમો એમનામ નથી આપી દેતા.
નીલકંઠ વર્ણીએ તે પુલ આશ્રમની અંદર તપ કરેલું છે ને ચાતુર્માસના નિયમો પાલન કર્યા છે. એ મહંત સ્વામી મહારાજે આપણને કાંઈ એમના ઉપવાસની વાતો નથી કરતા, એકાદશી કરવાની. બાળપણથી એકાદશી કરતા પણ હતા, સાથે સાથે 5-5 દિવસના નિર્જળા ઉપવાસ લાગટ કરતા. એ ભગતજી મહારાજ પણ તમે જો 1-2 દિવસ નિર્જળા ઉપવાસ ને ત્રીજા દિવસે પાછું એક ટક જમવાનું, અને એમાંય તે ગળું ખાટું તીખું તુરું વગેરેનું. નિસ્વાદી વર્તમાન. એ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢની અંદર મહંત હોવા છતાંય તે 40 વર્ષ સુધી રહ્યા. બાજરાનો રોટલો, છાશ ને મીઠું. એ મહંત સ્વામી મહારાજ એ તમે જો 40 વર્ષ મોળા મગ, પરવળનું શાક, બ્રોકલી અને મીઠા વગેરેનું જમ્યા છે. એ પ્રમુખ સાહેબમાં જે ક્યારેય કોઈ દિવસ ફરમાઈશું નથી કરેલી કે આ મને ભાવે ને આ બનાવો ને આમ બધું ભાવે. એ કડવી કાંકડી જમી ગયેલા છે. એ મલાઈવાળી કઢી જે આપણને ખાય જ ન એકવી જો આમ સ્મેલથી, સુગંધથી આપણને ઉલટી જેવું થાય, બધુંય તે કરેલું છે. આ ગુણાતીત ગુરુ પરંપરાની વિશેષતા છે. તો જો આ વિશેષતા રાખીએ ને તો મહિમા સહેજે સહેજે આવી જાય. યોગીજી મહારાજ રાત્રે જાગીને પોતાની સાથે ફરતા યુવકોને દંડવટ કરતા. એ હરિભક્તોની તે સામાનની પ્રદક્ષિણા પણ એમને પોડીચોરીમાં કરેલી, કારણ કે આ ભક્તો અહીંયા છે ને આ ભક્તોના સામાન છે. ભલે અંદર કોઈ ન બેઠા હોય ડબ્બાની અંદર. તમે જો મહંત સ્વામી મહારાજે પણ તમે જો પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે શતાબ્દી મહોત્સવની અંદર જ્યારે કાર્યક્રમો પૂરા થઈ ગયા, એ 1 મહિનાનો ભવ્ય આયોજનો, અને ત્યારે આપણને ખ્યાલ છે કે દરેક 80,000 કરતાં વધુ સ્વયંસેવકોની એ જે રજ હતી, ચરણા વ્રજ, એ માથા ઉપર મૂકી. ના પાડી નારાયણ મુનિ સ્વામીએ, પણ છતાં પણ એ કાર્યકર સુવર્ણ મહોત્સવ તમે જો, મીઠાઈ હોય, મોતીચૂરનો લાવી, એમને જ તે પત્ર લખીને એમાં અભિવાદન આપ્યું. અને એટલું જ નહીં, અણિશુદ્ધ કાર્યકરો તૈયાર કરવા છે, એટલે પોતે ડાંગર જાતે ફોલીને એ પ્રસાદીના કરી આપ્યા. આ વિશેષતા છે આપણી ગુણાતીત ગુરુ પરંપરાની. જો મહિમા સમજે છે તો આપણે શું ન સમજી શકીએ? અને જો ભગવાનના સંબંધે કરીને નિર્જીવ વસ્તુઓની એને મહિમા સમજાય. એકવાર તો મુંબઈમાં વચનામૃતની કથા વાંચતા, હવે સાલ વંચાય, અને એ સાંભળીને યોગીજી મહારાજે કીધું, સાલના પણ ભાગ્ય કે લખાઈ ગઈ. હવે સાલ તો સ્વાભાવિક રીતે નિર્જીવ વસ્તુ છે, પણ વિચાર કરો, એ સાલનો પણ મહિમા યોગીજી મહારાજે જોયો. તો જૂનાગઢમાં તે ગુણાતીતાનંદ સ્વામીની પ્રસાદીભૂત ધર્મશાળા આગમાં ભસ્મીભૂત થઈ ગઈ, અને ત્યારે યોગીજી મહારાજ બોલ્યા કે ચિંતામણી ગઈ. હવે તેઓને મનની હવેલી હતી ને, એ લાકડાનું માળખું નહોતું, પણ એ ચિંતામણી હતી, કારણ કે એને ગુણાતીતાનંદ સ્વામીનો સંબંધ હતો. હવે વિચાર કરો, આટલો બધો સંબંધ હોય અને આપણે મહિમા ન રાખીએ તો ખરેખર આપણે ખોટી રીતે જે પ્રમાણે કરવું પડે ને એ પ્રમાણે નથી કરતા. આપણે જો શિષ્યની એક જ તે એક મુખ્ય એક લક્ષણ હોય ને, તો ગુરુનું વચન છે ને એ પોતે એ પ્રમાણે વર્તન કરે, એમાં કોઈ પણ પ્રકારની તર્ક વિતર્ક ન કરે. આને સાચો શિષ્ય કહેવાય. એકવાર છે ને શિવ અને પાર્વતી રસ્તે પસાર થતા હતા, અને ત્યાં વચમાં એક વૃક્ષ આવ્યું, અને એ વૃક્ષને તો શિવજી દંડવટ કરતા હતા. એટલે પાર્વતીએ એનું કારણ પૂછ્યું. એટલે શિવજીએ શું કીધું કે આ 10,000 વર્ષ પહેલાં છે ને હું અહીં નારદજીને મળેલો, એટલે આ તેઓની છે ને આ પ્રસાદીની જગ્યા છે, હું એટલે દંડવટ કરું છું. તો જો આ મહિમા સમજેશ એમ, જો ખરેખર આપણા જીવનની અંદર આવો મહિમાનો નિર્જીવ વસ્તુઓ કે સજીવો આપણે હરિભક્તો પ્રત્યે તે આપણે મહિમા નથી રાખી શકતા. તો આ મહિમાની દ્રષ્ટિ રાખીએ ને તો દરેક પ્રશ્નોનું સમાધાન છે જ તે. જો તમે મહંત સ્વામી મહારાજ પણ તમે જો જ્યાં તમે પધારે ને ત્યાં શ્રીજી મહારાજને, ગુણાતીતાનંદ સંતોની આ પ્રસાદીની જે જગ્યા હોય ને એ વસ્તુ અવશ્ય એ દર્શનાર્થે પધારે. અને એમનો ભગવાનનો મહિમા છે, જો સંબંધવાળી એમની ભૂમિ હોય એક વસ્તુ, એનો પણ મહિમા છે. અને ભક્તોનો પણ કેવો મહિમા. તો એક શિબિર, યુવક શિબિર હતી, અને એની અંદર બધા હરિભક્તોના નામ, જે યુવકોના નામ લખેલા એક પગ લૂસણિયા જેવો આકારની અંદર, અને અંદર કયું હતું, કામ, ક્રોધ, લોભ, આ બધું તે ટળી જાય એવા દોષો, અને અંદર નામ લખેલા. અને પછી વિનંતી કરવામાં આવી મહંત સ્વામી મહારાજને કે આ પગ લૂસણિયા ઉપર તમે છે ને પગ મૂકો, જેથી અમારા બધા પ્રકારના સ્વભાવો રહ્યા, આસક્તિ રહીને દૂર થઈ જાય. પ્રમુખ સ્વામીમાં જે મહંત સ્વામીમાં જોયું કે આમાં તો હરિભક્તોના નામ છે, તો પગ ન મૂક્યો. ત્યાંને પગ ન મૂક્યો નહીં, આ પગ લૂસણીઓ હાથમાં એવું લીધું અને પગે લાગ્યા. એ કહે કે આમાં પગ ન મૂકવાનો હોય, આમાં તો પગે લાગવાનો હોય, દર્શન કરવાનો હોય, આ ભક્તોના નામ છે આમાં.
વિચાર કરો, નાની નાની વાતની અંદર અનુસંધાન રહેશે એમને મહિમાનું. તો જો આમ જેને ભગવાન અને સંતનો યથાર્થ એ મહિમા સમજાઈ જાય ને, તો એને ભગવાન અને સંતના એ સંબંધમાં એ આવનાર હોય, જળ હોય, ચૈતન્ય હોય, દરેકનો મહિમા હોય. પછી એને ક્યારેય કોઈનો પણ અવગુણ દેખાતો નથી. શ્રીજી મહારાજે પણ વચનામૃત કાર્યાણીના 9મા વચનામૃતની અંદર વાત કરી છે કે જેના હૈયામાં ભગવાનની એ ભક્તિ હોય અને ભગવાનનો એ મહિમા જાણતો હોય ને, એ ભગવાનના ભક્તોનો અવગુણ આવે જ નહીં. અને જો ભગવાનના ભક્ત ઉપર એ રીંછની આંટી એને બંધાય જ નહીં. તમે જુઓ, જેમ ઉદ્ધવજી જો ભગવાનનો મહિમા સમજતા તો એમને વર માગ્યો કે આ ગોપીઓના ચરણરજના અધિકારી એવા વૃંદાવનને વિશે મને લતા ને તૃણ ને ગુચ્છ ને આ વિશે હું કાંઈક તો થાવ. તો આવો જો ભગવાનનો એ ભક્તનો મહિમા હોય ને, તો ખરેખર ક્યારેય કોઈ દિવસ આપણને અભાવ અવગુણની ગાંઠ નથી બંધાતી. અને પોતાના જે ઈષ્ટ, જે પ્રત્યક્ષ ભગવાન રહ્યો ને એનો જ ભક્ત, એને વિશે એ કોઈક અલ્પ દોષ પણ હોય ને તો મહિમાની જો દ્રષ્ટિ તેમ જોવો ને તો દોષ નજરમાં આવે જ નહીં. પણ જો આજે મહંસઈ મહારાજ પણ એ શ્રીજી મહારાજની સમ્યક પ્રકારે ધારે છે, એટલે જ તે એ શ્રીજી મહારાજનું એ પ્રગટ સ્વરૂપ છે. અને જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય. અને જેવો મહિમા શ્રીજી મહારાજનો એવો જ મહિમા મહંત સ્વામી મહારાજનો છે. જો આ વાત જીવમાં સમજાઈ જાય ને તો ક્યારેય આનંદ ઉત્સવમાં ઓટ ન આવે. અને એમના સંબંધમાં તે જે ભક્તોએ ક્યારેય જો અવગુણ ન જ આવે, એટલે ખરેખર આપણા જીવનની અંદર આ સંબંધનો મહિમા ખૂબ છે. અને મહિમા સમજશું ને તો જ આપણા જીવનની અંદર આપણે આગળ વધશું. તો ખરેખર આપણે ભક્તોનો મહિમા સમજવાનો છે. ભગવાન અને ભક્તોના સંબંધિત જે નિર્જીવ વસ્તુઓ છે એનો પણ મહિમા સમજવાનો છે. આપણે ગુણાતીત ગુરુ પરંપરા સામે જ જોવાનું છે, તો જ આપણને ખ્યાલ આવશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવો જ તે મહિમા અમે ભક્તોનો, ભગવાનનો અને સત્પુરુષનો મહિમા રાખીએ, નિર્જીવ વસ્તુઓનો રાખીએ, પછી જળ હોય કે ચૈતન્ય હોય, તો એવી પ્રેરણા અમે પ્રાપ્ત કરીએ. ખરેખર મહારાજ સ્વામીના ચરણોમાં આપણે આજના દિવસે પ્રાર્થના કરીએ કે અમને દરેક ભક્તો પ્રત્યે દિવ્ય ભાવ જ રહે. કારણ કે સર્વે સાધનામાં જો કોઈ મોટું સાધનાનું ફળ હોય ને તો આપણે દિવ્ય ભાવ જ છે. અને આ ફળ રહ્યું ને પ્રાપ્ત કરવું બહુ અઘરું છે, પરંતુ આ અઘરું છે પણ જો પ્રયત્ન કરવામાં આવે, ગાફલાઈ, પ્રમાદ, આળસને દૂર કરવામાં આવે અને આધ્યાત્મિક માર્ગે આ મુદ્દાઓ બધા આત્મસાત કરવામાં આવે તો શક્ય છે. તો ખરેખર આજના દિવસે નવરાત્રિના જે કથા પર્વનો જે આજે 7મો દિવસ છે, તો 7મા દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આ મહિમાનો જે એકડો છે વધુમાં વધુ દ્રઢ થાય અને બધાયનો અમે મહિમા રાખી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.